એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ જેના એક બાદ એક કાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે। ગુજરાત ફર્સ્ટ પર આપણે સતર્ક અને સાવચેત કરે છે કે આવી હોસ્પિટલ સરકારી યોજનાના નામે આવા અનેક કાંડો કરતી હોય છે, માટે આપે પણ સાવચેત રહેવું। ખ્યાતિ હોસ્પિટલ કે જેમાં પીડિત દર્દીઓના ગામ બોરીસણામાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું। કડીના બોરીસણા ગામની અંદર એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ જે છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે તેની જે અહીંયા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હૃદય રોગ, હાડકા, સાંધા મણકાના રોગ અને પેટના તેમજ પથરીના પ્રોસ્ટેટના રોગનું ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ખાસ અહીંયા મા કાર્ડની અંદર ઓપરેશન ને કોઈ ટ્રીટમેન્ટ જે છે આપવામાં આવશે એ પ્રકારની વાત કરી અને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ અહીંયા નોંધનીય બાબત એ છે કે સ્થાનિક તંત્રનો પરમિશન અથવા તો એમને જાણ કર્યા વગર આ પ્રકારના મેડિકલ કેમ્પનું આયોજન થયું છે। સાથે કહી શકાય આરોગ્ય વિભાગને પણ કોઈ જાણ કરવામાં આવી નથી। ખાસ જે છે ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત બાદ જે છે સમગ્ર મામલો સામે આવ્યો છે અને લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો વડીલ, શું પરિસ્થિતિ, કેવી રીતે કેમ્પનું આયોજન કરેલું, શું સમગ્ર ઘટના હતી? માહિતીમાં 10 તારીખે ખ્યાતિ હોસ્પિટલમાંથી અહીંયા કેમ્પ માટે લોકો આવ્યા હતા અને 10 તારીખે અહીંયા કેમ્પનું આયોજન હતું। ટોટલ ગામમાંથી 50 લોકો અહીંયા હેલ્થ ચેકઅપ માટે આવ્યા હતા। તેમાંથી એ લોકોના કહ્યા પ્રમાણે ટોટલ 19 જણા અહીંયાથી પ્રાઇવેટ બસમાં ત્યાં હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન 2 લોકોના મૃત્યુ પામ્યા અને 7 લોકો અત્યારે હાલ હોસ્પિટલમાં છે। મને એવું લાગે છે કે આ ઘટનામાં માત્ર ને માત્ર આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા પડાવવાનો એક ફ્રોડ થઈ રહ્યો છે। કેટલા લોકો ખાસ અહીંથી સારવાર, કેટલા લોકોએ જે ફ્રી નિદાન કેમ્પની સારવાર જે છે લીધી તેને કેટલા ત્યાં ગયા હતા અને કેટલાનું એન્જિયોગ્રાફી? અંદાજે 40-45 માણસો સારવાર લીધી અને 19 થી 20 માણસો ને એ લોકો લઈ ગયા। તો લઈ ગયા, બધી વ્યવસ્થા છે ને આમ તેમ બધું સમજાયા, બધા બેસી ગયા બિચારા। કોઈ એટલા બધા એજ્યુકેશન માણસ હોય નથી અને ભોળા ભાવમાં ભોળવાઈ ગયા। આ લોકોને પૈસા જ પેદા કરવા માટે આયુષ્યમાન કાર્ડનું આ ખતરો કરેલો છે। માણસનું શું થાય એવું નક્કી નહીં અને નિદાન કરવાનું કોઈ નક્કી, એમને પૈસાની જ જરૂર હતી, કોઈ જવાબ નથી। 2 માણસો અમારા મરી ગયા, બાળક મરી ગયા, એક ભાઈ પછી શાનમાં મરી ગયા અને આ ખોટું થઈ રહ્યું, ખરેખર ખોટું। અમુક સરકારે ગમે તે યોગ્ય પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક લેવા જોઈએ। કાકા, શું કહેશો? ખાસ જે લોકોને સારવાર માટે ત્યાં લઈ ગયા છે એમને કોઈ દવા આ ટાઈપની હાથની કે કોઈ ચાલતી હતી કે કેમ? ના, કોઈ નહીં, નવા નવી જ છે। કોઈ અમુક દવા વાળો તો સદ નહીં, પહેલી વાર જ છેતરી ગયા। શું કારણથી આવું કર્યું હતું? હવે તો છે ભગવાન જાણે, અમને પૈસા પડાવવાની જ કિંમત છે, બીજું કોઈ નહીં। ગામડામાં જ આવ્યા, કેમ સિટીમ ના ગયા? કાકા, શું કહેશો? ખાસ આ પ્રકારની ઘટના બની છે, શું કાર્યવાહી થવી જોઈએ, શું માંગ આપની? આવી આ હોસ્પિટલમાં જે આવી રીતના અહીંયા ગામડે બોલાવી રહ્યા તો અમારા ગામમાં બન્યું, બીજા ગામમાં આવું ના બને એની ખાસ સરકારને કાળજી રાખવી પડે। આવી રીતના અહીંયા લોકો લોભાઈમાંની જાહેરાત કરી કે તમારા મફત દવાખાના થશે, બધું હૃદયની પણ લોકોને લાખો રૂપિયા થતું, એટલે મા કાર્ડમાં તમને મફત થઈ જશે। લક્ઝરી મેલી, લક્ઝરીમાં કાલે જ્યાં અને આજે આ પરિસ્થિતિ એવી બની કે 2 લોકોના અમારા મૃત્યુ થયું અને 7 જણ આઈસીયુમાં છે। એવી માહિતી પણ મળી રહી છે કે જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એમના દ્વારા કડીના અન્ય ગામોમાં પણ આ પ્રકારના બોર્ડ લગાવીને જે છે ફ્રી ચેકઅપ કેમ્પ રખાયો છે। મને બોરીસણાની ખબર છે, આજુબાજુના ગામમાં આ પ્રકારના બોર્ડ લાગ્યા કે નહીં મને કંઈ એટલું બધું માહિતી નથી, પણ આ જે કંઈ પણ થયું છે ખોટું થયું છે। સરકાર દ્વારા ઝડપી આ પ્રકારના પૈસા પણ કપાયા છે। હા, 2 મૃતકોના ખાતામાંથી આયુષ્યમાન કાર્ડમાંથી 1.5 લાખ રૂપિયા કમાયા છે, એ પણ અમને માહિતી મળી છે। અમે અમારા ગ્રામજનો વતી રજૂઆત કરવા માંગીએ છીએ કે ફરી એકવાર આવી ઘટના ના બને તેના માટે તંત્ર સજ્જ રહે અને સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે। ડોક્ટર અને ખ્યાતિ હોસ્પિટલ તો આ હતા ગ્રામજનો કે જેમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ જે મા કાર્ડની અંદર જે સરકાર તરફથી હોસ્પિટલોને જે પૈસા મળતા હોય છે એના માટે થઈ અને એક નાના ગામડાઓ જે છે આવી હોસ્પિટલો પકડતી હોય છે અને ગામના લોકોને ગ્રામજનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોની ટ્રીટમેન્ટ કરવા માટે લઈ જવામાં આવે છે એમને કોઈ પણ પ્રકારની હાર્ટની કોઈ દવા પણ ચાલતી નથી। એટલે કે કહી શકાય કે કોઈ જે હાર્ટનો જે પ્રોબ્લેમ છે ડિટેક્ટ પણ થયો નહોતો, પરંતુ આ પ્રકારની હોસ્પિટલ દ્વારા હવે સવાલ અહીંયા એ પણ ઉભા થઈ રહ્યા છે કે શું ખરેખર એ લોકોને હાર્ટની તકલીફ હતી કે જેથી લઈને સ્ટેન્ડ મૂકવામાં આવે છે કે પછી માત્ર મા કાર્ડમાંથી જે પૈસા મળતા હોય છે એના કારણે આ પ્રકારના ઓપરેશન કરી નાખવામાં આવે છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, કડી।